ઓકે સો લાસ્ટલી જે છે કાર્ડિયાક ડિસરિધમમાં સ્ટાર્ટ કર્યું હતું નોર્મલ સાઇનસ રિધમ જે છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાની દેન સાઇનસ બ્રેડીકાર્ડિયા જે નોર્મલ સાઇનસ રિધમમાં હોય છે સેમ જ રીતે એનો જે ગ્રાફ અને એ બધું હશે બટ જે હાર્ટબીટ જે છે એ લેસ દેન 60 બીટ્સ પર મિનિટ હશે સાઇનસ ટેકીકાર્ડિયા સેમ નોર્મલ જેટલા બી ઇન્ટરવલ્સ જે છે જેનું ડિસ્ટન્સ હોય છે રેટ જે છે એ ખાલી ઇન્ક્રીઝ થઈ ગયું હશે બાકી પી વેવ જે છે નોર્મલ પ્રેઝન્ટ હશે એટ્રિયલ ફિબ્રિલેશન જેમાં રેપિડ ઇમ્પલ્સિસ જે છે એ જોવા મળે મલ્ટિપલ રેપિડ ઇમ્પલ્સિસ હશે એન્ડ જે પણ એટ્રિયલ ફિબ્રિલેશન છે તો જે પી વેવ જે છે પી વેવ જે છે અહીંયા પ્રેઝન્ટ નહીં હોય પી વેવ જે છે કોઈ ડેફિનેટિવ પી વેવ નહીં હોય એટલે તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે કેટલા પી વેવ્સ પ્રેઝન્ટ છે બટ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે પ્રેઝન્ટ હશે પી વેવ જે છે વેવી હશે નો પી વેવ કોઈ ડેફિનેટ એટલે કોઈ એક પર્ટિક્યુલર શેપનો કોઈ પી વેવ તમને આઈડેન્ટિફાઈ નહીં થાય પીઆર ઇન્ટરવલ જે છે એ પ્રેઝન્ટ નહીં હોય બીકોઝ પી વેવ જ નથી તો તમે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો કે કયો પી વેવ છે અને આર જે છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે પીઆર ઇન્ટરવલ કેટલો છે સો there is no PR interval. QRS complex is less than 0.12 second હશે atrial rate more than 400 ventricular rate varies and regularity જે છે એમાં irregular rhythm હશે નેક્સ્ટ ઇઝ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ પીવીસીસ જેને શોર્ટમાં આપણે કહીએ છીએ નવ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ જે છે એમાં અર્લી વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન જે છે એ પ્રેઝન્ટ હશે સો અર્લી વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ રિઝલ્ટ ફ્રોમ ઇન્ક્રીઝ ઇરિટેબિલિટી ઓફ વેન્ટ્રિકલ્સ વેન્ટ્રિકલ્સ જે છે એમાં ઇરિટેબિલિટી ઇન્ક્રીઝ થશે તો એના લીધે જે કોન્ટ્રાક્શન જે છે એ અર્લી થશે સો અર્લી વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ જે છે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સની અંદર પ્રેઝન્ટ હશે Now, PVCs frequently occur in repetitive patterns such as bigeminy, trigeminy, and quadrigeminy. PVC જે છે એની પેટર્ન હોય છે તો રિપીટેટિવ પેટર્નમાં જે છે એ પ્રેઝન્ટ હશે ફોર એક્ઝામ્પલ કે બાયજેમિની ટ્રાઇજેમિની હોય ક્વોડ્રિજેમિની હશે ધ ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ મે બી યુનિફોકલ ઓર મલ્ટીફોકલ જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એ કાં તો યુનિફોકલ હશે કાં તો પછી મલ્ટીફોકલ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પ્રેઝન્ટ હશે ventricular dysrhythmias present હશે ventricular premature ventricular contractions હશે એમાં normal sinus rhythm with multifocal premature ventricular contractions PVC is one negative and other positive સો આ રીતે ગ્રાફમાં દેખાડ્યું છે એ પ્રમાણે કે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થશે તો એના લીધે જે છે એ મલ્ટીફોકલ ઓર યુનિફોકલ જે છે ચેન્જીસ જોવા મળશે જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે એમાં premature ventricular contractions bigeminy premature ventricular contractions every other heartbeat જેટલી હાર્ટબીટ હોય છે તો એવરી અધર હાર્ટબીટ જે છે એ તમને પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે ઇન ટ્રાઇજેમિની પીવીસી એવરી થર્ડ હાર્ટબીટ જે ફર્સ્ટ જે છે એના પછીની જે થર્ડ કાઉન્ટ કરીએ સો એવરી થર્ડ હાર્ટબીટ જે છે પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન્સ હશે ક્વોડ્રિજેમિની પીવીસી એવરી ફોર્થ હાર્ટબીટ જે ફોર્થ હાર્ટબીટ હશે એટલે બાય જે છે એમાં એવરી સેકન્ડ એટલે કે એવરી અધર હાર્ટબીટના પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન હશે ટ્રાય મીન્સ કે 3 તો એવરી થર્ડ હાર્ટબીટ જે છે એના પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન હશે ક્વોડ્રિજેમિની મીન્સ કે ક્વોડ્રી મીન્સ 4 સો એવરી ફોર્થ હાર્ટબીટ કોન્ટ્રાક્શન જે છે પ્રેઝન્ટ હશે કપલેટ ઓર પેર ટુ સિક્વન્શિયલ પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન્સ હશે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ કપલેટ ઓર પેર્ડ જે છે એમાં ટુ સિક્વન્શિયલ હશે કે ફર્સ્ટ જે છે એની પાછળ એના ફોલોઈંગમાં જે છે સેકન્ડ તમને જોવા મળશે તો ટુ સિક્વન્શિયલ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન્સ પ્રેઝન્ટ હશે યુનિફોકલ મીન્સ કે યુનિફોર્મ અપવર્ડ ઓર ડાઉનવર્ડ રિફ્લેક્શન રાઇઝિંગ ફ્રોમ ધ સેમ એક્ટોપિક ફોકસ યુનિફોકલ મીન્સ કે જે કોન્ટ્રાક્શન્સ થાય છે તો એના લીધે જે ડિફ્લેક્શન જે છે એ કાં તો અપવર્ડ હશે યા જે છે ડાઉનવર્ડ હશે સો યુનિફોકલ કહેવાય છે ને કે જે યુનિફોર્મ અપવર્ડ ઓર ડાઉનવર્ડ ડિફ્લેક્શન જોવા મળે જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એનું ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે આ રીતે ડાઉનવર્ડ જે છે ડિફ્લેક્શન થાય ઓર મે બી અપવર્ડ જે છે ડિફ્લેક્શન થાય મલ્ટીફોકલ ડિફરન્ટ શેપ્સ વિથ ધ ઇમ્પલ્સ જનરેશન ફ્રોમ ડિફરન્ટ સાઇડ્સ મલ્ટીફોકલ જે છે ડિફરન્ટ શેપના જે છે એ ગ્રાફ હશે એટલે ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ હશે R or T phenomenon. PVC falls on the T wave of the
preceding beat may precipitate ventricular fibrillation. જે R on T phenomenon છે, તો T wave જે છે એ preceding beat ની અંદર જે છે જોવા મળશે, and maybe જે R on T phenomenon જે છે એના લીધે PVC ના લીધે પછી ventricular fibrillation થવાના પણ ચાન્સીસ છે. Now interventions કયા છે? Premature ventricular contraction હશે તો firstly identify the cause and treat on the basis of cause. Cause જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના and એના બેઝ પર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. Evaluate oxygen saturation to assess for hypoxemia which can cause preventricular contractions. Oxygen saturation ચેક કરવાનું and hypoxemia છે કે નહીં assess કરો, because if hypoxemia હશે તો એના લીધે ventricular contraction, premature ventricular contractions હશે થવાની ચાન્સીસ છે. Evaluate electrolytes, particularly the potassium level, because hypokalemia can cause premature ventricular contractions. Oxygen and medication may be prescribed in the case of acute myocardial ischemia or myocardial infarction. For the client experiencing PVCs, premature ventricular contractions, notify the PHCP or cardiologist if the client complains of chest pain or if the PVCs increase in frequency. If premature ventricular contractions જે છે એ client experience કરી રહ્યું હોય, PHCP જે છે એમને notify કરો or cardiologist જે છે એમને notify કરો. If client જે છે chest pain ની complaint કરે or જે premature ventricular contractions જે છે એની frequency increase થઈ જાય તો alarmatificol occur on T wave, R on T, or occur in runs of ventricular tachycardia. જે premature ventricular contraction ની frequency increase થશે, so એ multifocal હશે, and જે R on T wave જે છે એ જે shape હોય છે એની તો frequency એમની જોવા મળશે. Next is ventricular tachycardia, VT જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. VT occurs because of a repetitive firing of an irritable ventricular ectopic focus at the rate of 140 to 250 beats per minute or more. Ventricular tachycardia જે છે repetitive firing જોવા મળશે, જે બી irritable ventricles હોય છે. So ventricles જે છે એ repeatedly જે છે એનો contraction થયા કરશે, so એના લીધે જે ventricular contraction rate જે છે increase થઈ જશે, so 140 to 250 beats per minute or એના કરતા વધારે rate જે છે present હશે. Ventricular tachycardia may present as a paroxysm of 3 self-limiting beats or more or maybe sustained rhythm. VT can lead to cardiac arrest. Ventricular tachycardia જે છે if treat કરવામાં ના આવે તો એના લીધે cardiac arrest થવાના chances છે. Ventricular dysrhythmia, sustained ventricular tachycardia at rate of 166 beats per minute. So આ રીતે જે છે ventricular tachycardia જે છે એનો ગ્રાફ હશે, કોઈ P wave જે છે કશું જ present નહીં હોય. Now stable client with sustained ventricular tachycardia with pulse and no signs or symptoms of decreased cardiac output. Now ventricular tachycardia જે છે એમાં if client stable હોય with sustained ventricular tachycardia with pulse and no sign or symptom of decreased cardiac output, તો એવા clients જે છે એમાં oxygen administration as per the prescription કરવાનું, administer anti-dysrhythmics as prescribed. Now if unstable client હોય તો unstable client with ventricular tachycardia with pulse and signs and symptoms of decreased cardiac output, administer oxygen and anti-dysrhythmic therapy as prescribed. Prepare for synchronized cardioversion if the client is unstable. So client જે છે unstable હશે, so client જે છે એમને cardioversion જે છે provide કરવાનું, synchronized cardioversion જે છે prepare કરવાનું. The PHCP may attempt cuff cardiopulmonary resuscitation. CPR જે છે maybe જે PHCP જે છે એ perform કરે by asking client to cough hard every 1 to 3 seconds. And pulseless client with ventricular tachycardia, defibrillation and CPR જે છે provide કરવામાં આવે. Now client જે છે એમાં ventricular tachycardia present હોય તો client ની condition check કરવામાં આવે firstly. If client is stable, oxygen જે છે provide કરવાનો and anti-dysrhythmics જે છે provide કરો. If client is unstable with VT, so client જે છે એમાં oxygen administration કરવાનું, anti-dysrhythmics therapy provide કરવાની, synchronized cardioversion provide કરવાનું and cuff CPR જે છે perform કરવામાં આવે. And if client is pulseless with ventricular tachycardia, so defibrillation જે છે નો યુઝ કરવામાં આવે and CPR જે છે provide કરવામાં આવશે.
સો વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં પી વેવ જે છે કોઈ પ્રેઝન્ટ જ નહીં હોય, કોઈ પી વેવ જે છે તમને આઈડેન્ટિફાઈ નહીં થાય, પીઆર ઇન્ટરવલ પ્રેઝન્ટ નહીં હોય. જે ક્યુઆરએસ જે છે વાઇડ એન્ડ બીઝર હશે, એબનોર્મલ જે ડિસ્ટન્સ હશે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે એની વિડ્થ જે છે એબનોર્મલ હશે, પ્લસ એ જે છે વાઇડ હશે, જે તમને ફિગરમાં ઇમેજમાં તમે જોઈ શકો છો. રેટ એ જે છે હાર્ટ રેટ એ 150 to 250 બીટ્સ પર મિનિટ પ્રેઝન્ટ હશે, એન્ડ રેગ્યુલારિટી જે છે નાઉ જે પીક્સ જે છે ઓર જે રેગ્યુલારિટી જે છે અહીંયા આગળ પ્રેઝન્ટ હશે, રિધમ જે છે રેગ્યુલર હશે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં. વીટેક જેને શોર્ટમાં કહીએ છીએ, વીટેક ટોમસ્ટોન પેટર્ન જે છે એની હોય. જો તમે કમ્પેરિઝન કરો જેવું આ ટોમસ્ટોન હોય છે સેમ એના જેવું જે છે પેટર્ન તમને જોવા મળે. ઇફ એ પેટર્ન આઈડેન્ટિફાઈ થાય ઇટ મીન્સ કે ક્લાયન્ટ જે છે એમાં વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ છે. કોઝિસ વીટેક જે છે એના કયા કયા કોઝિસ હોઈ શકે, તો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, એશેમિયા, ટીકોક્સિન, ટોક્સિસિટી જે છે એના લીધે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હોય. હાઇપોક્સિયા, એસિડોસિસ, હાઇપોકેલેમિયા, હાઇપોટેન્શન. નાઉ ઇન્ટરવેન્શન્સ જે છે ફર્સ્ટલી ફિક્સ ધ કોઝ, જે બી કોઝિસ જે છે એને ટ્રીટ કરવાના. ઇફ પલ્સ પ્રેઝન્ટ હોય તો કાર્ડિયોવર્ઝન પ્રોવાઈડ કરો, એન્ડ ઇફ નો પલ્સ સીપીઆર ડિફિબ્રિલેટ કરવાનું એન્ડ એપિનેફ્રિન જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. સો વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. જે અર્લી વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં જે વેન્ટ્રિકલ્સ જે છે એમાં ઇરિટેબિલિટીના લીધે રિપીટેટિવ ફાયરિંગ જે છે જોવા મળશે, કોન્ટ્રેક્શન જે રિપીટેટિવ જે છે પ્રેઝન્ટ હશે. જે હાર્ટબીટ જે છે નોર્મલી 140 to 250 બીટ્સ પર મિનિટ પ્રેઝન્ટ હશે. એના સિવાય પી વેવ જે છે પ્રેઝન્ટ નહીં હોય. રેગ્યુલારિટી જે છે એમાં રિધમ જે છે રેગ્યુલર હશે. તમે જો કાઉન્ટ કરશો ઓર ડિસ્ટન્સ જે છે ચેક કરશો તો રેગ્યુલર રિધમ જોવા મળે. એનો અપિયરન્સ જે છે ટોમ સ્ટોન જેવો હોય, તો જે સેમ જે છે કે આ રીતે ગ્રાફ એનો પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, વીફીબ ઓર વીએફ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. ઇમ્પલ્સિસ ફ્રોમ many irritable foci in the ventricles fire in a totally disorganized manner. ફિબ્રિલેશન મીન્સ ફ્લોપિંગ, જેટલી બી ફિબ્રિલેશન હશે એમાં બધું જ ડિસઓર્ગેનાઇઝ મેનરમાં હશે. એટ્રિયલ ફિબ્રિલેશન હતું એમાં પણ સેમ હતું કે એટ્રિયલ જે છે એટ્રિયમ જે છે એનું જે ફાયરિંગ જે છે એ ડિસઓર્ગેનાઇઝ મેનરમાં હતું, કે કોન્ટ્રેક્શન જે છે કોઈ ઓર્ગેનાઇઝ ટાઈમમાં કે ઓર્ગેનાઇઝ મેનરમાં નહોતું. સેમ એવું વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જે છે એમાં ટોટલી ડિસઓર્ગેનાઇઝ મેનરમાં વેન્ટ્રિકલ્સ જે છે એનું કોન્ટ્રેક્શન્સ થશે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ઇઝ અ chaotic rapid rhythm in which the ventricles square and there is no cardiac output. જે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન વાળા ક્લાયન્ટ્સ હશે તો એમાં રેપિડ રિધમ હશે, which is chaotic rhythm હશે, પ્લસ વેન્ટ્રિકલ્સ જે છે ક્વિયરિંગ વેન્ટ્રિકલ્સ હશે and there is no cardiac output. Ventricular fibrillation is fatal if not successfully resolved within 3 to 5 minutes. Cardiac output present નથી, it means કે જે બ્લડ સપ્લાય જશે પ્રોપરલી નથી, તો એ બ્લડ સપ્લાય નહીં થાય તો પછી ઓક્સિજન જે છે એ જેટલા બી વાઇટલ ઓર્ગન્સ છે એને નહીં મળે, પરફ્યુઝન જે છે નહીં મળે, બોડીમાં જે છે એ બ્લડ સપ્લાય નહીં થાય. તો એટલા માટે જે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જે છે એ ફેટલ કન્ડિશન છે. ઇટ ઇઝ વેરી ફેટલ ઇફ સક્સેસફુલી એને વિધિન 3 to 5 મિનિટ્સમાં રિઝોલ્વ કરવામાં ના આવે તો ક્લાયન્ટ જે છે એની ડેથ થવાના પણ ચાન્સીસ છે. ક્લાયન્ટ ઇઝ અનકોન્શિયસ વિથ નો પલ્સ, બ્લડ પ્રેશર, રેસ્પિરેશન્સ ઓર હાર્ટ સાઉન્ડ. જે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં તો ક્લાયન્ટ જે છે અનકોન્શિયસ મે બી હોય, પલ્સ પ્રેઝન્ટ નહીં હોય, બ્લડ પ્રેશર, રેસ્પિરેશન, હાર્ટ સાઉન્ડ જે છે પ્રેઝન્ટ નહીં હોય. વેન્ટ્રિક્યુલર ડિસરિધમિયા જે છે એમાં કોવર્સ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જોવા મળશે. Now interventions, initiate CPR until a defibrillator is available. લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, ફેટલ કન્ડિશન છે, એટલે સીપીઆર જે છે ફર્સ્ટલી પ્રોવાઈડ કરવામાં આવે, ઇનિશિએટ કરવામાં આવશે જ્યાં સુધી ડિફિબ્રિલેટર જે છે અવેલેબલ ના થાય ત્યાં સુધી. ધ ક્લાયન્ટ ઇઝ ડિફિબ્રિલેટેડ immediately with 120 to 200 joules biphasic defibrillator or 360 joules monophasic defibrillator. Check the entire length of client 3 times to make sure no one is touching the client or bed. When clear, proceed with defibrillation. એમ સો ડિફિબ્રિલેટર જે છે તમે બધાએ જોયા હશે. ડિફિબ્રિલેટર જે છે એને કઈ રીતે મેનેજ કરવામાં આવે છે. સો ફર્સ્ટલી સીપીઆર ઇનિશિએટ કરવામાં આવે ડિફિબ્રિલેટર જ્યાં સુધી અવેલેબલ ના હોય ત્યાં સુધી. દેન આફ્ટર જે ડિફિબ્રિલેટર જે છે એનાથી જે શોક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇમિડિયેટલી જો બાયફેઝિક ડિફિબ્રિલેટર હોય ઇટ મીન્સ કે જો ડિફિબ્રિલેટર જે છે
એન્ડ 2 જે છે આપણે યુઝ કરતા હોઈએ તો એને જે છે 120 to 200 જ્યુલ્સ જે છે સેટ કરીને પછી પ્રોવાઈડ કરવાના. ઓર મોનોફેઝિક હોય તો 360 જ્યુલ્સ જે છે શોક પ્રોવાઈડ કરવામાં આવે. એન્ટાયર લેન્થ જે છે ક્લાયન્ટની 3 ટાઈમ્સ ચેક કરવામાં આવે. ક્લાયન્ટ જે છે એની સરાઉન્ડિંગમાં જેટલા પણ ઊભા છે એમને બી કહેવામાં આવે કે ક્લાયન્ટ જે છે એમના બેડથી દૂર રહે, એને ટચ ના કરે. સો એ વસ્તુ જે છે એન્ટાયરલી 3 ટાઈમ્સ ચેક કરવામાં આવે. એન્ડ જ્યારે ક્લિયર થઈ જાય દેન આફ્ટર જે છે ડિફિબ્રિલેશન જે છે એના માટે પ્રોસીડ કરવામાં આવશે. CPR is continue for 2 minutes and the cardiac rhythm is reassessed to determine the need for further counter shock. CPR જે છે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરવામાં આવશે કન્ટિન્યુ ફોર 2 મિનિટ્સ. જેવું શોક જે છે એ ફિનિશ કરી દીધું શોક જે છે એ આપવાનું, તેના આફ્ટર CPR જે છે પ્રોવાઈડ કરવામાં આવે કન્ટિન્યુની અંદર. કાર્ડિયાક રિધમ અસેસમેન્ટ કરવામાં આવે અને ચેક કરવામાં આવે કે ફર્ધર કાઉન્ટર શોક જે છે નીડેડ છે કે નહીં. Now administer oxygen as prescribed, administer antidystamic therapy as prescribed. So ventricular fibrillation, ventricles જે છે એમાં ડિસઓર્ગેનાઇઝ મેનરની અંદર જે છે કોન્ટ્રેક્શન્સ થશે. વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જે છે એમાં વિફિબ જે છે એમાં ફ્લોપિંગ સ્ક્વિગલી લાઇન જે છે પ્રેઝન્ટ હોય કે એનો કોઈ પર્ટિક્યુલર શેપ ના હોય. સો પી વેવ જે છે પ્રેઝન્ટ નહીં હોય. ધેર ઇઝ નો પી વેવ. PR ઇન્ટરવલ જે છે નન હશે. QRS જે છે તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો પર્ટિક્યુલરલી કે ક્યાંથી ક્યાં સુધી QRS છે. રેટ જે છે નન હશે બીકોઝ પલ્સ જે છે તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. પલ્સ ચેક કરશો તો તમને ફીલ નહીં થાય. રેગ્યુલારિટી જે છે રિધમ જે છે એ રેગ્યુલર હશે. જે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જે છે so એમાં ફ્લોપિંગ ઓર સ્ક્વિગલી લાઇન પ્રેઝન્ટ હશે. વેન્ટિક્યુલર ફિબ્રિલેશન now એના કોઝિસ કયા કયા હોઈ શકે. સો ફર્સ્ટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, ઇસ્કેમિયા, હાઇપોક્સિયા, acidosis, hypokalemia, hypotension. Most common cause of sudden death. And જે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જે છે એ મોસ્ટ કોમન કોઝ છે સડન ડેથના બીકોઝ આગળ આપણે જોયું કે કન્ડિશન ઇઝ વેરી ફેટલ. ઇફ 3 to 5 મિનિટ્સમાં ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં ના આવે તો ક્લાયન્ટ જે છે એની ડેથ બી થઈ શકે છે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના હોય વેન્ટિક્યુલર ફિબ્રિલેશન પ્રેઝન્ટ હોય. ફર્સ્ટ ફિક્સ ધ કોઝ, CPR જે છે ઇનિશિએટ કરવામાં આવે. દેન આફ્ટર ડિફિબ્રિલેશન જે છે ડિફિબ્રિલેટર એના થ્રુ શોક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. એન્ડ દેન એપિનેફ્રિન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે. સો એટ્રિયલ ફ્લટર જે છે નેક્સ્ટ છે. આઈ થિંક સો એ તમારી બુકમાં નથી એટ્રિયલ ફ્લટર. એ ફ્લટર જેને શોર્ટમાં કહીએ. એના કોઝિસ જે છે વાલ્વ્યુલર ડિઝીઝ હોય, હાર્ટ ફેલિયર ઓર પલ્મોનરી હાઇપરટેન્શન હોય. COPD આફ્ટર હાર્ટ સર્જરી જે છે એટ્રિયલ ફ્લટર થવાના ચાન્સીસ છે. વાલ્વ્યુલર ડિઝીઝ હોય જે વાલ્વ્સ જે છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય ઓર એ જે છે પ્રોપરલી ફંક્શનિંગ ના કરતા હોય. હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ્સ હોય, પલ્મોનરી હાઇપરટેન્શન, COPD અને આફ્ટર હાર્ટ સર્જરી એટ્રિયલ ફ્લટર થવાના ચાન્સીસ છે. ટ્રીટમેન્ટ જે છે એમાં કાર્ડિયોવર્ઝન આફ્ટર TT ઇઝ રૂલ આઉટ. ક્લોટ્સ સિંક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવશે ક્લાયન્ટ જે છે એમાં. દેન ડિગોક્સિંગ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. ડીપ કોન્સન્ટ્રેશન કોન્ટ્રેક્શન જે છે એના માટે. ચેક ATP બિફોર ગિવિંગ કે ડિગોક્સિન જે છે પ્રોવાઈડ કરતા પહેલા ચેક કરવાનું કે અપાઇકલ પલ્સ જે છે 60 છે કે નહીં. ટોક્સિસિટી જે છે એમાં પ્રેઝન્ટ છે કે નહીં. ટોક્સિસિટી જે છે એમાં શું મેઝર કરવાનું તો વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ છે કે નહીં. નોઝિયા, વોમિટિંગ અને એનોરેક્સિયા જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ટોક્સિસિટી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. પોટેશિયમ બિલો 3.5 હોવું જોઈએ. હાયર રિસ્ક ફોર ટોક્સિસિટી. તો 3.5 જે છે એના કરતાં ઓછું પોટેશિયમ હશે તો એના લીધે જે ટોક્સિસિટી જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. એન્ટીકોએગ્યુલન્ટ્સ જે છે ટ્રીટમેન્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે. વેરફેરિન, મોનિટર INR, વિટામિન K એન્ટીડોઝ એન્ડ મોડરેટ ગ્રીન લીફી વેજીસ. એન્ટીકોએગ્યુલન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં વેરફેરિન જે છે એ પ્રોવાઈડ કરતા હોય તો એમાં INR જે છે મોનિટર કરવાનું પ્લસ વિટામિન K જે છે વોરફેરિનનો એન્ટીડોટ છે એને રેડી રાખવાનો. ઇફ વોરફેરિન જે છે એનાથી એડવર્સ ઇફેક્ટ થાય તો એન્ડ જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે મોડરેટ અમાઉન્ટમાં પ્રોવાઈડ કરો. એટ્રિયલ ફ્લટર જે એટ્રિયલ કોન્ટ્રેક્શન થાય છે એની અંદર જે છે ચેન્જીસ જોવા મળશે.
એટ્રિયલ ફ્લટર જે છે એમાં શો ટૂથ અપિયરન્સ જે છે તમને આઈડેન્ટિફાઈ થશે, જે અહીંયા દેખાય છે કે જે શો ટૂથ હોય છે એના જેવો અપિયરન્સ છે. એસવીટી સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા એના કોઝિસ કયા કયા છે? તો સ્ટિમ્યુલન્ટ્સ એ પ્રોવાઈડ કરતા હોય લીધા હોય ક્લાયન્ટે. સ્ટિમ્યુલન્ટ્સ મીન્સ કે જે સીએનએસ છે એને સ્ટિમ્યુલેટ કરતી મેડિકેશન્સ હોય ઓર ડ્રગ્સ હોય. સો એવા ક્લાયન્ટ્સની અંદર સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હશે. સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ પરફોર્મ કરી હોય હાઇપોક્સિયા વાળા ક્લાયન્ટ ઓર હાર્ટ ડિઝીઝ વાળા ક્લાયન્ટમાં સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ જે છે એમાં vagal maneuver, bear down like having a bowel movement, ice cold stimulation જે છે પ્રોવાઈડ કરવામાં આવે. વેગલ મેન્યુઅર જે છે એમાં જેવું બોવેલ મુવમેન્ટ વખતે જેવું બેર ડાઉન કરવામાં આવે છે સેમ એવું વેગલ મેન્યુઅરમાં પરફોર્મ કરવામાં આવે. એન્ડ એડિનોસાઇન જે છે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં પ્રોવાઈડ કરવામાં આવશે. રેપિડ પુશ ઓફ એડિનોસાઇન એન્ડ ફ્લશ વિથ નોર્મલ સલાઇન. કાર્ડિયોવર્ઝન સિંક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જે છે એમાં વેરી ફાસ્ટ જે છે વેન્ટ્રિકલ્સ જે છે એનું કોન્ટ્રેક્શન થશે. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા તમે અહીંયા ગ્રાફ જે છે એમાં જોઈ શકશો કે જે કોન્ટ્રેક્શન જે છે જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે એટલા બધા કાઉન્ટ થશે. પ્લસ જે પલ્સ જે છે જે હાર્ટ રેટ જે છે એ સ્પીડ તમે ચેક કરશો તો મે બી સ્પીડમાં જે છે તમને ફીલ થશે. ટેકીકાર્ડિયા જે છે પ્રેઝન્ટ છે એટલા માટે. નેક્સ્ટ જે છે ટોર્સા ડે પોઈન્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એમાં પૂછાઈ શકે છે કે જે કોઝિસ જે છે એમાં પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, હાઇપોક્સિયા એન્ડ લો મેગ્નેશિયમ લેવલ which is most important cause of ટોર્સા ડે પોઈન્ટ્સ. મેગ્નેશિયમ લેવલ જો ડિક્રીઝ થઈ ગયું હશે તો ટોર્સા ડે પોઈન્ટ્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ટોર્નેડો પોઈન્ટ્સ જે છે તમને જોવા મળશે જેવું ટોર્નેડોમાં જે છે હોય છે સેમ એ જ રીતે જે છે ગ્રાફની અંદર જે છે તમને દેખાશે. સો ગ્રાફ જે છે આ હોય તો ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટની અંદર મેગ્નેશિયમ લેવલ ડાઉન છે. ટ્રીટમેન્ટ જે છે એમાં મેગ્નેશિયમ સલ્ફેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. ટોર્સા ડે પોઈન્ટ્સ વાળા ક્લાયન્ટ્સ જે છે બીકોઝ ઓફ મેગ્નેશિયમ ડેફિશિયન્સી લો મેગ્નેશિયમ લેવલ જે ગ્રાફ જે છે એમાં ચેન્જીસ જોવા મળે છે. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે ટ્રીટમેન્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે. લાસ્ટ ઇઝ એસિસ્ટોલ ઓર ફ્લેટ લાઇન. એસિસ્ટોલ જે છે ફ્લેટ લાઇન હશે. સો એની અંદર એપિનેફ્રિન, એટ્રોપિન એન્ડ સીપીઆર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. નો ફિબ્રિલેશન, નો શોક જે છે હશે. જે એસિસ્ટોલ વાળા ક્લાયન્ટ હોય છે એમાં આપણે શોક પ્રોવાઈડ નથી કરતા, ફિબ્રિલેટર જે છે યુઝ નથી કરતા. એપિનેફ્રિન જે છે પ્રોવાઈડ કરવાનું, એડમિનિસ્ટ્રેશન કરવાનું, એટ્રોપિન એડમિનિસ્ટ્રેશન એન્ડ સીપીઆર જે છે ઇનિશિએટ કરવાના બટ નો ફિબ્રિલેશન. પેશન્ટ જે છે ઓલમોસ્ટ એની અંદર ફ્લેટ લાઇન જોવા મળશે એટલા માટે આપણે એપિનેફ્રિન, એટ્રોપિન, સીપીઆર પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિનિકલ જજમેન્ટ એનાલાઇઝ ધ ક્યુઝ જે છે એનું બોક્સ છે. સિનારીઓ આપેલો છે. The nurse is caring for client in the telemetry unit and notes that the client with sinus rhythm has a premature ventricular contraction that falls on the T wave of the preceding beat. The client's rhythm suddenly changes to one with no P wave, no definable QRS complex, and coarse wavy lines of varying amplitude. ક્લાયન્ટ જે છે એમાં પ્રીમેચ્યોર વેન્ટિક્યુલર કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ છે. દેન આફ્ટર જે છે ક્લાયન્ટમાં સડનલી ચેન્જીસ જોવા મળશે જેસીજી જે છે એમાં. there is no P wave, no definable QRS complex and coarse wavy lines જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. The nurse analyzes these findings and determines that the client is experiencing ventricular fibrillation. કોઈ ઓર્ગેનાઇઝ મેનરમાં લાઇન નથી, કોઅર્સ લાઇન્સ છે, વેવી જે છે લાઇન્સ. સો એ જે છે ઇન્ડિકેટ કરે છે ક્લાયન્ટ જે છે એમાં વેન્ટિક્યુલર ફિબ્રિલેશન પ્રેઝન્ટ છે. The nurse would immediately initiate CPR, call the rapid response team and prepare for defibrillation. જે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જે છે ફેટલ કન્ડિશન છે એટલે સ્ટાર્ટિંગ જે છે આપણે CPR થી કરીએ છીએ એન્ડ દેન આફ્ટર રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે એને કોલ કરવાનો, ડિફિબ્રિલેશન જે છે એ પ્રિપેર કરવાનું.
નોર્મલ સાઇનસ રિધમ જે છે એનું ગ્રાફ એકવાર યાદ રાખી લો કે જેમાં પી વેવ નોર્મલ હશે, જે પણ પીઆર ઇન્ટરવલ જે છે એનું રેન્જ જે છે નોર્મલ હશે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ નું રેન્જ જે છે નોર્મલ હશે, રેટ જે છે 60 to 100 હશે રેટ કાઉન્ટ કરવા માટે, જે આપણે આર પીક્સ જે છે એ કાઉન્ટ કરીએ છીએ, જેટલા બી કોમ્પ્લેક્સીસ હશે એને કાઉન્ટ કરવાના અને એને મલ્ટીપ્લાય બાય 10 કરવાનું. સો જે હાર્ટ રેટ જે છે નોર્મલ સાઇનસ રિધમ જે છે એમાં 60 to 100 હશે, એન્ડ રિધમ જે છે રેગ્યુલારિટી એની અંદર પ્રેઝન્ટ હશે, જે બે આર પીક્સ જે છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે બધામાં સેમ હશે. સાઇનસ બ્રેડિકાર્ડિયા કે જેમાં પી વેવ નોર્મલ હશે, પીઆર ઇન્ટરવલ નોર્મલ હશે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે એ બી નોર્મલ હશે, બટ હાર્ટ રેટ જે છે એ લેસ દેન 60 હશે. તમે જે કાઉન્ટ કરો છો, જે આર પીક્સ જે છે એને કાઉન્ટ કરીને મલ્ટીપ્લાય બાય 10 કરશો તો હાર્ટ રેટ જે છે લેસ દેન 60 તમને જોવા મળશે, એન્ડ રિધમ જે છે રેગ્યુલર હશે. સાઇનસ ટેકીકાર્ડિયા કે જેમાં બધું જ નોર્મલ હશે એક્સેપ્ટ જે હાર્ટ રેટ જે છે, પી વેવ નોર્મલ, પીઆર ઇન્ટરવલ જે છે એનું રેન્જ નોર્મલ હશે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે એ નોર્મલ હશે, બટ જે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ હશે, મોર દેન 100 હાર્ટ રેટ પ્રેઝન્ટ હશે, એન્ડ રેગ્યુલારિટી જે છે રિધમ જે છે રેગ્યુલર હશે. એટ્રિયલ ફિબ્રિલેશન જે છે, જો ફિબ્રિલેશન હશે તો ફિબ્રિલેશનમાં ફ્લોપિંગ પ્રેઝન્ટ હોય, પ્લસ એટ્રિયલ ફિબ્રિલેશન છે, એટ્રિયા પી વેવ જે છે એ ક્યારે પ્રેઝન્ટ હશે એ શેને રિપ્રેઝન્ટ કરે છે, તો એટ્રિયલ કોન્ટ્રેક્શન હશે, ડિપોલરાઇઝેશન જે છે એને રિપ્રેઝન્ટ કરે છે. નવ એટ્રિયલ ફિબ્રિલેશન પ્રેઝન્ટ છે, સો ઇટ મીન્સ કે પી વેવ જે છે અહીંયા પ્રેઝન્ટ નહીં હોય, વેવી પી વેવ હશે, તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે પી વેવ ક્યાં છે. પીઆર ઇન્ટરવલ જે છે નન હશે બીકોઝ યુ કેન નોટ આઈડેન્ટિફાઈ whereas P wave and QRS complex is less than 0.12%. એનું જે બોક્સ જે છે એ 3 બોક્સીસ જે છે એની અંદર QRS કોમ્પ્લેક્સ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. એટ્રિયલ રેટ ઇઝ મોર દેન 400. વેન્ટિક્યુલર રેટ જે છે એમાં ચેન્જીસ મે બી જોવા મળે. રેગ્યુલારિટી જે છે એ રેગ્યુલર હશે, જેમ તમે ગ્રાફમાં જોઈ શકો છો કે જે રિધમ જે છે, જે બે આર પિક્સ જે છે એને વચ્ચેનો સ્પેસ જે છે, ડિસ્ટન્સ તમે જોઈ શકો તો કેટલાકમાં વચ્ચે વધારે છે, કેટલાકમાં ઓછું છે, ઇટ મીન્સ કે રેગ્યુલારિટી જે છે એ રેગ્યુલર છે. પ્રીમેચ્યોર વેન્ટિક્યુલર કોન્ટ્રેક્શન્સ, જે કોન્ટ્રેક્શન્સ જે છે પ્રીમેચ્યોરલી અર્લી કોન્ટ્રેક્શન્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, એની અંદર મલ્ટીફોકલ કોન્ટ્રેક્શન હોય ઓર બાયફોકલ કોન્ટ્રેક્શન્સ જે છે મે બી પ્રેઝન્ટ હોય. ડિફ્લેક્શન જે છે જોવા મળે. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, જેને વીટેક કહીએ છીએ શોર્ટમાં જે છે, જે ટોમ સ્ટોન લાઇક સ્ટ્રક્ચર જે છે જોવા મળે. ઇફ આઈડેન્ટિફાઈ કરી શકો તમે તો જે ટોમ સ્ટોન પેટર્નની અંદર સ્ટ્રક્ચર જે છે જોવા મળશે. પી વેવ જે છે એ પ્રેઝન્ટ નહીં હોય, તમે એને ચેક નહીં કરી શકો, આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. પીઆર ઇન્ટરવલ ઇઝ નન. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ઇઝ મોર દેન 0.11. વાઇડ એન્ડ બાઇઝર ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જે છે પ્રેઝન્ટ હશે. જે રેટ જે છે હાર્ટ રેટ જે છે 150 to 250 પ્રેઝન્ટ હશે, બટ જે રેગ્યુલારિટી જે છે, રિધમ જે છે એ સેમ હશે. જેટલા બી પીક્સ જે છે ઓર જે ડિસ્ટન્સ જે છે બધાની વચ્ચે સેમ પ્રેઝન્ટ હશે. વેન્ટિક્યુલર ફિબ્રિલેશન જે છે એમાં એબનોર્મલ જે ગ્રાફ જે છે પ્રેઝન્ટ હશે, પ્લસ સ્ક્વિગલી લાઇન જે છે તમને જોવા મળશે, વેવી જે છે એ દેખાશે. પી વેવ જે છે નહીં હોય પ્રેઝન્ટ. there is no PR interval, no QRS complex, heart rate જે છે એ બી આઈડેન્ટિફાઈ નહીં કરી શકો, no heart rate, and irregularity જે છે એમાં irregular જે છે પેટર્ન હશે, રેગ્યુલારિટી જે છે એમાં. ventricular fibrillation is very important and fatal condition. એટ્રિયલ ફ્લટર જે શો ટૂથ અપિયરન્સ હોય છે, શો ટૂથ અપિયરન્સ ઇફ કોઈ શો જોયું હોય તો એમાં જેવું આમાં અપિયરન્સ હોય છે, સેમ એવું અપિયરન્સ જે છે ગ્રાફમાં જોવા મળશે એટ્રિયલ ફ્લટર વાળા ક્લાયન્ટમાં. સુપ્રાવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા, સુપરફાસ્ટ તમને જે ગ્રાફ જે છે જોવા મળશે. ટેકીકાર્ડિયા જે છે પ્રેઝન્ટ છે, પ્લસ સુપ્રાવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા છે, એટલે ગ્રાફ જે છે એ સ્પીડમાં જતો હશે એવું તમને દેખાશે, એન્ડ તમે કાઉન્ટ કરશો તો ટેકીકાર્ડિયાના લીધે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ જે છે કાઉન્ટ થશે. ટોર્સાડે પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે જ્યારે લો મેગ્નેશિયમ લેવલ હોય, પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન એન્ડ હાઇપોક્સિયા વાળા ક્લાયન્ટ જે છે એમાં ટોર્સાડે પોઈન્ટ ઓર ટોર્નેડો પોઈન્ટ જે છે એના જેવું તમને દેખાય. ટોર્સાડે પોઈન્ટ જે છે જેવું ટોર્નેડો જે છે જેવું આપણે ડ્રો કરવાનું ટ્રાય કરીએ છીએ, સેમ એવું ટોર્નેડો પોઈન્ટ જે છે દેખાશે. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે ટ્રીટમેન્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે, તેના આફ્ટર એસિસ્ટોલ ફ્લેટ લાઇન પ્રેઝન્ટ હોય,
ઇફ પ્રેઝન્ટ હશે, એસિસ્ટોલિક ક્લાયન્ટ હશે તો એપિનેફ્રિન, એટ્રોપિન એન્ડ સીપીઆર જે છે પ્રોવાઈડ કરવામાં આવે, બટ ફિબ્રિલેટર જે છે એનો યુઝ નથી કરવામાં આવતો. સો દેર ઇઝ નો ફિબ્રિલેશન ઇન એસિસ્ટોલ ફ્લેટલાઇન વાળા ક્લાયન્ટ છે એમાં. 2 મિનિટ્સની બ્રેક લઈ લઈએ, દેન આફ્ટર મેનેજમેન્ટ જે છે એનાથી કન્ટિન્યુ કરશું. ઓકે, સો કન્ટિન્યુ કરીએ. લાસ્ટલી જે છે ડિસરિથેમિયાસ જે છે કયા કયા હોય છે એ જોઈ લીધું. નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ ઓફ ડિસરિથેમિયાસ. ડિસરિથેમિયાસ પ્રેઝન્ટ હોય છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું. ફર્સ્ટ ઇઝ વેગલ મેન્યુઅર. વેગલ મેન્યુઅર જે છે એમાં જેમ બોવલ મુવમેન્ટ કરતા હોય ત્યારે બિયરિંગ ડાઉન જે એક્ટિવિટી કરીએ છીએ સેમ એવી એક્ટિવિટી જે છે વેગલ મેન્યુઅરમાં આવશે. વેગલ મેન્યુઅર ઇન્ડ્યુસ vagal stimulation of the cardiac conduction system and are used to terminate supraventricular ડિસરિથેમિયાસ. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા છે એના માટે વેગલ મેન્યુઅર જે છે યુઝ કરવામાં આવશે. સો વેગલ મેન્યુઅર જે છે એમાં વેગલ સ્ટિમ્યુલેશન જે છે ઇન્ડ્યુસ કરવામાં આવે. જે બિયરિંગ જ્યારે બી બોવેલ પેટર્ન જે છે બોવેલ મુવમેન્ટ જે છે પરફોર્મ કરતા હોઈએ છીએ એ વખતે જે બિયરિંગ ડાઉન એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે સેમ એ જે છે વેગલ મેન્યુઅરમાં પરફોર્મ કરવામાં આવશે. અને એના લીધે બિયરિંગ ડાઉન ઇફેક્ટના લીધે વેગલ સ્ટિમ્યુલેશન થશે. વેગલ સ્ટિમ્યુલેશન ઓફ કાર્ડિયાક કંડક્શન સિસ્ટમ જે છે થશે. એન્ડ જે સુપ્રાવેન્ટ્રિક્યુલર ડિસરિથેમિયાસ જેવા ટેકીકાર્ડિયાસ જે છે એને ટર્મિનેટ કરવા માટે વેગલ મેન્યુઅર્સ જે છે યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ કેરોટિડ સાઇનસ મસાજ. The client turns the head away from the side to be massaged. જે સાઈડ મસાજ કરવાનું હોય સો એ સાઈડ જે છે હેડ જે છે એને ટર્ન કરવાનું. Then PHCP massages over one carotid artery for few seconds to determine whether a change in cardiac rhythm occurs. જે PHCP જે છે જે કેરોટિડ આર્ટરી જ્યાં પ્રેઝન્ટ હોય છે ત્યાં જે છે મસાજ કરશે ફ્યુ સેકન્ડ્સ માટે એન્ડ દેન આફ્ટર કાર્ડિયાક રિધમમાં કોઈ ચેન્જીસ થયા છે કે નહીં ચેક કરવામાં આવે. ક્લાયન્ટ મસ્ટ બી ઓન કાર્ડિયાક મોનિટર. જે ડિસરિથેમિયાસ થવાના ચાન્સીસ હોય કાર્ડિયાક રિધમ જે છે આપણે કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવાના હોય છે. સો એટલા માટે ક્લાયન્ટ જે છે એની સાથે કાર્ડિયાક મોનિટર અટેચ રાખવાનું. એન્ડ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક રિધમ સ્ટ્રીપ જે ECG જે છે પરફોર્મ કરીએ છીએ તો એની સ્ટ્રીપ જે છે બિફોર પ્રોસિજર, ડ્યુરિંગ પ્રોસિજર એન્ડ આફ્ટર પ્રોસિજર ડોક્યુમેન્ટ કરવાની. ચાર્ટ જે છે એમાં have a fibrillator and resuscitative equipment available. Monitor vital signs, cardiac rhythm, and level of consciousness following procedure. વાઇટલ સાઇન્સ જે છે ચેક કરવાનું જ્યારે બી પ્રોસિજર જે છે પરફોર્મ કરીએ એના પછી કાર્ડિયાક રિધમ ચેક કરવાના, લેવલ ઓફ કોન્શિયસનેસ કેટલું છે એ ચેક કરવામાં આવશે. સો ફર્સ્ટ જે છે વેગલ મેન્યુઅર, દેન આફ્ટર કેરોટિડ સાઇનસ મસાજ પરફોર્મ કરવામાં આવે. દેન નેક્સ્ટ ઇઝ વાલ્સલ્વા મેન્યુઅર. વાલ્સલ્વા મેન્યુઅર જે છે સો એ જનરલી PHCP જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરશે ક્લાયન્ટને. Client to peer down or induces the client's gag reflex to stimulate the vagal response. Monitor the heart rate, rhythm and blood pressure. જે PHCP જે છે ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરશે કે એમાં જે બિયરિંગ ડાઉન જે ઇફેક્ટ હોય છે એ ઇન્ડ્યુસ કરે એન્ડ ક્લાયન્ટ જે છે ગેગ રિફ્લેક્સ જે છે એની ઇન્ડ્યુસ કરશે. સેમ ગેગ રિફ્લેક્સ જે છે ઇન્ડ્યુસ થવાના લીધે જે વેગલ રિસ્પોન્સ જે છે સ્ટિમ્યુલેટ થશે. વેગલ રિસ્પોન્સ સ્ટિમ્યુલેટ થવાના લીધે પછી હાર્ટ જે છે કાર્ડિયાક સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ થાય. હાર્ટ રેટ મોનિટરિંગ કરવામાં આવે, રિધમ જે છે કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવે, બ્લડ પ્રેશર જે છે વાલ્સલ્વા મેન્યુઅરમાં ચેક કરવામાં આવશે. Observe cardiac monitor for a change in rhythm. Record an electrocardiographic rhythm strip before, during and after procedure. કાર્ડિયાક મોનિટર જે છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે, એમાં જે રિધમ જે છે એમાં કોઈ ચેન્જીસ છે કે નહીં એ ચેક કરવામાં આવે. એન્ડ બિફોર પ્રોસિજર, ડ્યુરિંગ પ્રોસિજર, આફ્ટર પ્રોસિજર ECG જે છે એની સ્ટ્રીપ જે છે કલેક્ટ કરવામાં આવશે, એનો રેકોર્ડ કરવામાં આવશે. Provide a MSS basin if the gag reflex is stimulated and initiate precautions to prevent aspiration. If જો gag reflex જે છે એને સ્ટિમ્યુલેટ કરી રહ્યા છો તો MSS બેઝિન જે છે રેડી રાખવાનું કે જે ગેગ રિફ્લેક્સના લીધે વોમિટિંગ થશે બેઝિન જે છે એમાં જે બી વોમિટિંગ જે છે એ તમે સિલેક્ટ કરી શકો ઇઝીલી. પ્રિકોશન્સ જે છે ઇનિશિયેટ કરવાના કે જેનાથી એસ્પિરેશન ના થાય ક્લાયન્ટમાં ગેગ રિફ્લેક્સના લીધે.
have a defibrillator and resuscitative equipment available. Next is cardioversion. Now આગળ કેટલી કન્ડિશન જે છે એમાં જોયું હતું કે ટ્રીટમેન્ટ જે છે એમાં કાર્ડિયોવર્ઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. સો વોટ ઇઝ કાર્ડિયોવર્ઝન? Cardioversion is synchronized counter shock to convert an undesirable rhythm to a stable rhythm. જે synchronized counter shock જે છે પ્રોવાઈડ કરે કાર્ડિયોવર્ઝન જે છે કે જેનાથી જે સ્ટેબલ rhythm જે છે તમે એને કન્વર્ટ કરી શકો. Cardioversion can be an elective procedure performed by the PHCP for stable tachydysrhythmias resistant to medical therapies or an emergent procedure for hemodynamically unstable ventricular or supraventricular tachydysrhythmias. કાર્ડિયોવર્ઝન જે છે એ મે બી ઇલેક્ટિવ પ્રોસિજર હોઈ શકે. ઇલેક્ટિવ પ્રોસિજર મીન્સ કે જો મેડિકલ થેરાપીઝ જે છે વર્ક નથી કરતી તો તમે જે છે જે ટેકિડિસરિધમિયાસ જે છે સ્ટેબલ કરવા માટે પીએચસીપી જે છે કાર્ડિયોવર્ઝન પરફોર્મ કરી શકે છે. સો ઇલેક્ટિવ પ્રોસિજર છે ઓર મે બી ઇમર્જન્ટ પ્રોસિજર હોય ફોર હિમોડાયનેમિકલી અનસ્ટેબલ ક્લાયન્ટ જેમાં વેન્ટ્રિક્યુલર ઓર સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકિડિસરિધમિયાસ પ્રેઝન્ટ હોય, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા હોય ઓર સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા વાળા ક્લાયન્ટ જે છે એમાં ઇમરજન્સીમાં જે ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે કાર્ડિયોવર્ઝન જે છે યુઝ કરીને. A lower amount of energy is used then with defibrillator. જે defibrillator જે છે એમાં જે એનર્જી યુઝ કરવામાં આવે છે એના કમ્પેરમાં લોઅર અમાઉન્ટ ઓફ એનર્જી જે છે કાર્ડિયોવર્ઝનમાં યુઝ થશે. કાર્ડિયોવર્ઝન જે છે એમાં સિંક્રોનાઇઝડ કાઉન્ટર શોક જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જે રિધમ જે છે એને સ્ટેબલ કરવા માટે. The defibrillator is synchronized to the client's R wave to avoid discharging the shock during the vulnerable period T wave. If the defibrillator is not synchronized, it could discharge on T wave and cause ventricular fibrillation. Defibrillator જે છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવે એટલે defibrillator જે છે શોક આપે એન્ડ સેમ જે વેવિંગ જે છે એની સાથે એક સિંક જે છે બાંધવામાં આવશે. ડિફિબ્રિલેટર જે છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવશે ક્લાયન્ટના આર વેવ જે છે એની સાથે કે જેનાથી જે શોક જે છે જ્યારે ટી વેવ જે છે ચાલતો હોય ક્લાયન્ટમાં એ વખતે તમે શોક ના પ્રોવાઈડ કરો એની જગ્યાએ આર વેવ જ્યારે જે છે સ્ટાર્ટ થયેલો હોય ત્યારે જે છે શોક પ્રોવાઈડ કરવામાં આવે. ઇફ ટી વેવ જે છે વલ્નરેબલ પીરિયડ જશે એ જે ટાઈમ પીરિયડ ડ્યુરિંગ જશે જો શોક ડિસ્ચાર્જ થશે તો એના લીધે ડિફિબ્રિલેટર જે છે એ સિંક્રોનાઇઝ નહીં થયું હોય એન્ડ ડિસ્ચાર્જ થશે ટી વેવ જે છે એના પર. સો ડિસ્ચાર્જ ઓન ટી વેવ હશે એના લીધે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જે છે થવાના ચાન્સીસ છે. સો કાર્ડિયોવર્ઝન જે છે એમાં સિંક્રોનાઇઝ કાઉન્ટર શોક પ્રોવાઈડ કરવામાં આવે. કઈ રીતે સિંક્રોનાઇઝ કરવામાં આવશે, કઈ રીતે સિંક જે છે બાંધવામાં આવે. સો સિંક્રોનાઇઝેશન જે છે એમાં જે આર વેવ ક્લાયન્ટનો જે છે એ વખતે શોક જે છે પ્રોવાઈડ કરવામાં આવે. સિંક્રોનાઇઝ જે છે એ રીતે કરવામાં આવે એન્ડ ઇફ ભૂલથી જે છે સિંક્રોનાઇઝ ના થયું એન્ડ ટી વેવ જે છે એ વખતે જો શોકનું ડિસ્ચાર્જ થયું તો એના લીધે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થશે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ કાર્ડિયોવર્ઝન જે છે પ્રોવાઈડ કરો છો તો એના પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ કયા કયા હશે. ઇફ એન ઇલેક્ટિવ પ્રોસિજર એન્શ્યોર ધેટ ઇન્ફોર્મ કન્સર્ન ઇઝ ઓબ્ટેન. સો ઇલેક્ટિવ પ્રોસિજર હશે એટલે કે તમે પહેલા ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરેલી છે ક્લાયન્ટ જે છે એમને મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી બટ મેડિકેશન્સ જે છે એનાથી કોઈ ઇફેક્ટિવનેસ નથી દેન આફ્ટર કાર્ડિયોવર્ઝન તમે પ્રોવાઈડ કરો છો. સો ઇટ ઇઝ ઇલેક્ટિવ પ્રોસિજર. ઇલેક્ટિવ પ્રોસિજર જે છે એમાં ઇન્ફોર્મ કન્સર્ન જે છે કલેક્ટ કરવામાં આવે. એડમિનિસ્ટર સેડેશન એઝ પ્રિસ્ક્રાઇબ. ઇફ એન ઇલેક્ટિવ પ્રોસિજર હોલ્ડ ડિકોક્સિંગ ફોર 48 hours pre-procedure as prescribed to prevent post-cardioversion ventricular irritability. ઇલેક્ટિવ પ્રોસિજર હશે સો ડિકોક્સિન જે છે એને 48 hours પહેલા જે છે પ્રી પ્રોસિજર હોલ્ડ કરવામાં આવે કે જેનાથી પોસ્ટ કાર્ડિયોવર્ઝન વેન્ટ્રિક્યુલર ઇરિટેબિલિટી ના થાય. If an elective procedure for atrial fibrillation or atrial flutter, client should receive anticoagulant therapy for 4 to 6 weeks pre-procedure and transesophageal echocardiogram should be performed to rule out clots in the atria prior to the procedure. Now, elective procedure provide કરતા હોય આપણે તો એટ્રિયલ ફિબ્રિલેશન માટે ઇલેક્ટિવ પ્રોસિજર હોય ઓર એટ્રિયલ ફ્લટર માટે હોય તો ક્લાયન્ટ જે છે એમને એન્ટીકોગ્યુલન્ટ થેરાપી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. બિફોર પ્રોસિજર પ્રી પ્રોસિજર 4 to 6 weeks જે છે એના માટે એન્ટીકોગ્યુલન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. દેન આફ્ટર ટ્રાન્સઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રામ પરફોર્મ કરવામાં આવે કે જેમાં ક્લોટ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે. ક્લોટ્સને રૂલ આઉટ કરવા માટે ટીઈ જે છે પરફોર્મ થશે.
દેન આફ્ટર પ્રોસિજર જે છે સ્ટાર્ટ કરવામાં આવે. ઇફ એટ્રિયલ ફિબ્રિલેશન વાળા ક્લાયન્ટ હોય ઓર એટ્રિયલ ફ્લટર વાળા ક્લાયન્ટ હોય, એની ઇલેક્ટિવ પ્રોસિજર હોય જેવા ક્લાયન્ટ્સમાં એન્ટિકોએગ્યુલેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે ફોર 4 to 6 weeks બિફોર પ્રોસિજર એન્ડ ટ્રાન્સએસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રામ જે છે પરફોર્મ કરવામાં આવે ક્લોટ્સ જે છે રોલ આઉટ કરવા માટે. ડ્યુરિંગ પ્રોસિજર during cardioversion just कई interventions लेवाना. First, ensure that the skin is clean and dry in the area where the electrode pads or hands-off pads will be placed. જે પ્રોસિજર જે છે એમાં ચેક કરો કે સ્કિન જે છે કે જે આપણે શોક જે છે પ્રોવાઈડ કરવાનો છે એ સ્કિન ક્લીન એન્ડ ડ્રાય છે કે નહીં એરિયા ચેક કરવાનો. ઇલેક્ટ્રોડ પેડ્સ જે છે અપ્લાય કરો, હેન્ડ્સ ઓફ પેડ જે છે એને પ્લેસ કરવાના. Stop the oxygen during the procedure to avoid a fire hazard. Now, oxygen જે છે એને સ્ટોપ કરવામાં આવે છે. Why? Because oxygen જે છે highly flammable gas હોય. Fire hazard જે છે એને અવોઇડ કરવા માટે ઓક્સિજનને સ્ટોપ કરવામાં આવે. Be sure that no one is touching the bed or the client when delivering a counter shock. Check the entire length of client 3 times. ચેક કરવાનું કે ક્લાયન્ટ જે છે એમને શોક પ્રોવાઈડ કરો છો તો એના પહેલા કોઈ પણ પર્સન જે છે બેડને ટચ ના કરવું જોઈએ ઓર ક્લાયન્ટ જે છે એને ટચ નથી કરતું. એન્ટાયરલી જે લેન્થ જે છે એને 3 times ચેક કરવામાં આવે. દેન આફ્ટર જે છે શોક્સ પ્રોવાઈડ કરવામાં આવશે. પોસ્ટ ઓપરેટિવ ઓર પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જે છે પ્રાયોરિટી અસેસમેન્ટ ઇન્ક્લુડ એબિલિટી ઓફ ક્લાયન્ટ ટુ મેન્ટેન ધ એરવે એન્ડ બ્રીથિંગ. પ્રાયોરિટી અસેસમેન્ટ જે છે શું હશે તો એરવે બ્રીથિંગ જે છે ચેક કરવાનું કે ક્લાયન્ટની અંદર એરવે જે છે પેટન્ટ છે કે નહીં, બ્રીથિંગ પ્રોપર છે કે નહીં ચેક કરવામાં આવશે. And resume oxygen administration as prescribed. During procedure જે છે જે ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન જે છે જેને આપણે સ્ટોપ કરી દીધું હતું, નાઉ એ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન જે છે એને રિઝ્યુમ કરો. Assess vital signs, assess level of consciousness, monitor cardiac rhythm, monitor for indications of successful response such as conversion to sinus rhythm, strong peripheral pulses and adequate blood pressure and adequate urine output. ઇન્ડિકેશન્સ છે એના માટે મોનિટર કરો. પોસ્ટ પ્રોસિજર આફ્ટર કાર્ડિયોવર્ઝન સક્સેસફુલ રિસ્પોન્સ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવું હોય તો કઈ રીતે ચેક થાય. ઇફ ક્લાયન્ટ જે છે એમાં કન્વર્ઝન થયું હશે, જે બી સાઇનસ રિધમ જે છે પ્રેઝન્ટ હોય, જે રિધમ જે છે પહેલા જે એબનોર્મલ હતી એની જગ્યાએ સ્ટ્રોંગ પલ્સીસ પેરિફેરલ પલ્સીસ જે છે ફીલ થાય છે કે નહીં ચેક કરો. ઇટ મીન્સ કે જે બ્લડ સપ્લાય જે છે હવે પ્રોપરલી પેરિફેરલ વેન્સ આર્ટરીઝ જે છે એમને મળી રહ્યો છે એટલે પલ્સીસ જે છે ચેક કરવાની સ્ટ્રોંગ છે કે નહીં. એન્ડ એડિક્વેટ બ્લડ પ્રેશર પ્રેઝન્ટ છે કે નહીં, એડિક્વેટ યુરિન આઉટપુટ છે કે નહીં મોનિટર કરો. Assess the skin on the chest for evidence of burns from the edges of the pad. પેડ્સ હોય છે સો એના એજીસ જે છે એના લીધે બર્ન્સ થયું છે કે નહીં એના માટે સ્કિનને અસેસ કરવામાં આવશે. Next is defibrillation. Defibrillation is an asynchronous counter shock used to determine pulseless ventricular tachycardia or ventricular fibrillation. જે કાર્ડિયોવર્ઝન હતું એમાં સિંક્રોનાઇઝ કાઉન્ટર શોક જે છે પ્રોવાઈડ કરવામાં આવતા હતા. ઇન ડિફિબ્રિલેટર એસિંક્રોનાઇઝ કાઉન્ટર શોક જે છે યુઝ કરવામાં આવે. જે પલ્સલેસ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા જે છે એને ટર્મિનેટ કરવા માટે ઓર વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જે છે એની ટ્રીટમેન્ટ માટે defibrillator जैसे यूज થશે. The defibrillator is charged to 120 to 200 joules biphasic or 360 joules monophasic. જે શોક જે છે એના માટે ચાર્જ કરવામાં આવે તો જો બાયફેઝિક હોય તો એના માટે 120 to 200 joules જે છે રાખવામાં આવે, ચાર્જ કરવામાં આવે. એન્ડ ઇફ મોનોફેઝિક હોય ડિફિબ્રિલેટર તો એના માટે 360 joules જે છે એને ચાર્જ કરવામાં આવશે ફોર વન કાઉન્ટર શોક ફ્રોમ ધ ડિફિબ્રિલેટર. And then CPR is resumed immediately and continue for 5 cycles or about 2 minutes. First જે છે વન કાઉન્ટર શોક જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Then after defibrillator જે છે એના કાઉન્ટર શોક પછી CPR જે છે resume કરવામાં આવે immediately. And CPR જે છે એની 5 cycles complete કરવામાં આવે. About 2 minutes સુધી જે છે cycle complete કરવાની. Reassess the rhythm after 2 minutes and if ventricular fibrillation or pulseless ventricular tachycardia continues, the defibrillator is charged to give a second shock at the same energy level previously used. Firstly જે છે કે જે ડિફિબ્રિલેટરને ચાર્જ કરીને શોક પ્રોવાઈડ કરવામાં આવે. ફર્સ્ટ શોક પછી કન્ટિન્યુમાં જે છે CPR પ્રોવાઈડ કરવામાં આવશે 2 મિનિટ સુધી. દેન આફ્ટર રીઅસેસ કરવાનું.
ઇફ વેન્ટિક્યુલર ફિબ્રિલેશન ઓર VTEC જે છે સ્ટીલ પ્રેઝન્ટ છે તો ડિફિબ્રિલેટર જે છે ને ફરીથી ચાર્જ કરીને સેકન્ડ શોક જે છે પ્રોવાઈડ કરવામાં આવે એટ ધ સેમ એનર્જી લેવલ પ્રિવિયસલી જે યુઝ કર્યું તે પ્રમાણે. Resume CPR after the shock and continue with the life support protocol. જે CPR જે છે એને રિઝ્યુમ કરવાના એન્ડ then after જે લાઈફ સપોર્ટ પ્રોટોકોલ્સ જે છે એને કન્ટિન્યુ કરવાના ફિબ્રિલેશન જે છે એમાં. Before fibrillating a client, be sure that the oxygen is shut off to avoid the hazard of fire and be sure that no one is touching the bed or client. Important point is that કે ડિફિબ્રિલેશન જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા ચેક કરી લેવાનું કે જે ઓક્સિજન જે છે એ શટ ઓફ છે કે નહીં. ઓક્સિજન જે છે એને સ્ટોપ કરી દેવાનો બિકોઝ ઓક્સિજન જે છે હાઈલી ફ્લેમેબલ ગેસ છે પ્લસ જે ફાયરના હેઝાર્ડ જે છે એનાથી ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એટલા માટે હેઝાર્ડ જે છે એને અવોઇડ કરવા માટે ઓક્સિજન જે છે એને શટ ઓફ કરો. દેન ચેક કરો કે કોઈ પણ પર્સન જે છે ક્લાયન્ટને ઓર ક્લાયન્ટના બેડને ટચ તો નથી કરી રહ્યું. દેન આફ્ટર જે છે 3 times જે છે આખું ચેક કરીને ડિફિબ્રિલેટર જે છે એને ચાર્જ કરીને શોક પ્રોવાઈડ કરવામાં આવે. યુઝ ઓફ પેડ ઇલેક્ટ્રોડ્સ જે પેડ ઇલેક્ટ્રોડ્સ જે છે યુઝ કરવામાં આવશે. કઈ રીતે યુઝ કરવાના? વન પેડ ઇઝ પ્લેસ્ડ એટ ધ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ટુ ધ રાઇટ ઓફ ધ સ્ટર્નમ. The other is placed at fifth intercostal space on the left mid-axillary line. જે ફર્સ્ટ પેડ હોય છે જે પેડ્સ જે છે યુઝ કરવામાં આવશે ઇલેક્ટ્રોડ જે છે એને યુઝ કરવા માટે ઇલેક્ટ્રોનિક શોક જે છે આપવા માટે. તેમાં જે ફર્સ્ટ હશે એ રાઈટ સાઈડમાં જે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે ત્યાં પ્લેસ કરવામાં આવે એન્ડ જે સેકન્ડ હશે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ હોય છે લેફ્ટ સાઈડની મિડ એક્ઝિલરી લાઇન જે છે ત્યાં પ્લેસ કરવામાં આવશે. Avoid placing pads directly over breast tissues, medication patches or an implanted device. જે પેચ જે છે તમે અટેચ કરી રહ્યા છો તો એનું પ્લેસમેન્ટ જે છે એ ડાયરેક્ટલી બ્રેસ્ટ ટિશ્યુઝ પર ના હોવું જોઈએ. પ્લસ જે મેડિકેશન પેચીસ ઇફ અપ્લાય કરેલા હોય તો એની ઉપર જે છે પેડ્સ અપ્લાય નહીં કરવાના. એન્ડ જો ઇમ્પ્લાન્ટેડ ડિવાઇસ હોય કોઈ ફોર એક્ઝામ્પલ પેસમેકર ઇમ્પ્લાન્ટ કર્યું છે તો એની પર તમે જે છે એ ઇલેક્ટ્રોડ પેડ્સ જે છે અપ્લાય ના કરી શકો. Pads for hands-off biphasic defibrillation may be applied in an anterior posterior position or apex posterior position. Apply firm pressure of at least 25 pounds to each of the pads. Pads જે છે એમાં firm pressure apply કરવાનું એટલીસ્ટ 25 pound pressure જે છે apply કરવું. Be sure that no one is touching the bed or client when delivering the counter shock. Pads જે છે એનો યુઝ કરીને કાઉન્ટર શોક પ્રોવાઈડ કરતા હોય એ વખતે ચેક કરી લેવાનું કે કોઈ પણ પર્સન જે છે ક્લાયન્ટને ટચ નથી કરી રહ્યું ઓર બેડ જે છે એને ટચ નથી કરી રહ્યું. ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર જેને શોર્ટમાં આપણે AED કહીએ છીએ. ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર એન્ડ AED ઇઝ યુઝ ફોર પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટ. જે પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટ હોય છે એ વખતે AED જે છે એને યુઝ કરવામાં આવે. Place the client on firm dry surface. It means કે જ્યારે કોઈ એક્સિડન્ટ હોય ઓર ઇમરજન્સી કન્ડિશન હોય એન્ડ ક્લાયન્ટ જે છે હજી હોસ્પિટલ જે છે પહોંચ્યું નથી, હોસ્પિટલની જે ફેસિલિટીઝ છે એની પાસે અવેલેબલ નથી. સો એવા સિચ્યુએશનમાં AED જે છે પરફોર્મ કરવામાં આવે ફોર પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટ. ક્લાયન્ટ જે છે એમને ફર્મ ડ્રાય સરફેસ પર પ્લેસ કરવાના જે ફ્લેટ સરફેસ હોય એના પર. ટર્ન ઓન ધ AED એન્ડ ફોલો ધ વોઇસ પ્રોમ્પ્ટ્સ. જે AED જે છે એનું મશીન જે હોય છે એને ઓન કરવાનું. ઇક્વિપમેન્ટ જે છે તમે ઓન કરશો એટલે એની અંદર જે છે વોઇસ પ્રોમ્પ્ટ્સ હશે તમારે એને ફોલો કરવાના. ઇન્સ્ટ્રક્શન્સ જે છે આપ્યા હશે સેમ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના. પ્લેસ ધ ઇલેક્ટ્રોડ પેચીસ ઇન ધ કરેક્ટ પોઝિશન ઓન ક્લાયન્ટ્સ ચેસ્ટ. જે ઇલેક્ટ્રોડ પેચીસ જે છે અપ્લાય કરવામાં આવે કરેક્ટ પોઝિશન જે છે એના પર. જે ઇલેક્ટ્રોડ પેચીસ જેમાં આગળ જોયું કે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઓન રાઇટ સાઇડ એન્ડ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઓન લેફ્ટ સાઇડ જે છે એ પેચીસ અપ્લાય કરવામાં આવે છે. સો ઇલેક્ટ્રોડ પેચીસ જે છે એને પ્લેસ કરો. Stop CPR. Ensure that no one is touching the client to avoid motion artifact during rhythm analysis. The machine will advise whether a shock is necessary. Now તમે જેવું પેચીસને અપ્લાય કરશો એટલે મશીન જે છે તમને એડવાઇસ કરશે કે શોક જે છે એ નેસેસરી છે કે નહીં. Shocks are recommended for pulseless ventricular tachycardia or ventricular fibrillation only. Usually 3 shocks are delivered.
શોક જે છે ક્યારે રેકમેન્ડ કરવામાં આવે તો મશીન જે છે તમને એડવાઇસ કરશે કે ઇફ વેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હોય પલ્સલેસ વેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા એન્ડ વેન્ટિક્યુલર ફિબ્રિલેશન તો યુઝ્યુઅલી 3 શોક્સ જે છે એ ડિલિવર કરવામાં આવે. If unsuccessful, CPR is continue for 1 minute and then another series of shocks is delivered. If shock જે છે પ્રોવાઈડ કર્યા પછી બી કન્ડિશન જે છે એમાં કોઈ ચેન્જીસ નથી તો CPR જે છે એને 1 મિનિટ માટે કન્ટિન્યુ કરવામાં આવે દેન આફ્ટર અનધર સિરીઝ જે છે ડિલિવર કરવામાં આવશે. EED જે છે એનું ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટ વાળા ક્લાયન્ટમાં જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઓકે અહીંયા જે છે સ્ટોપ રાખીએ. એની ક્વેશ્ચન એની ડાઉટ? No. ઓકે કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank Have a you. great